ચટપટ રસોઈ વિથ સોનલમાં આજે આપણે ઘૂઘરાની રેસીપી જોવાના છીએ. ઘૂઘરાનું નામ પડે ને એટલે ગુજરાતીને દિવાળી અને બેસતું વરસ જ યાદ આવે, કેમ કે ઘૂઘરા વરસમાં લગભગ એકવાર જ બને અને દિવાળી ઉપર બને. અને બેસતા વરસના મહેમાનો આવે એટલે એમની ડીશમાં ઘૂઘરો તો જરૂર પીરસાય. મારા ઘરમાં હું વર્ષોથી આ જ રીત પ્રમાણે ઘૂઘરા બનાવું છું અને ખૂબ ટેસ્ટી થાય છે. તમે આ રીતને ફોલો કરજો. આમાં ખાસ તો એ ધ્યાન રાખવાનું છે કે ઘૂઘરાને 2 વાર તળવાના છે. પહેલી વાર એ કાચા પાકા તળીને બીજી વાર પ્રોપર ગોલ્ડન કલરના તળવાના છે. બીજી ટ્રીક અથવા બીજું ધ્યાન એ રાખવાનું છે કે ઘૂઘરા બનાવ્યા પછી તરત જ મલમલના ભીના કપડાની નીચે રાખવાના. એટલે કે ત્રાંસ હોય કે થાળી હોય એમાં તમે ઘૂઘરા મૂકો તો એના ઉપર તરત જ ભીનું એકદમ નીચવેલું મલમલનો ટુકડો રાખી દેવાનો, કેમ કે આ સિઝન એવી હોય કે એમાં ઠંડી હવા અને સૂકી હવા હોય એટલે મેંદાનું પડ તરત જ સુકાઈ જાય. જો સુકાઈ જશે ઘૂઘરો તો એ તૂટવા લાગશે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને પૂરણ બનાવવામાં ઘૂઘરાની અંદર જે આપણે પૂરણ ભરીએ છીએ એમાં મેં ખાસ માવાના પેંડાનો ઉપયોગ કર્યો છે. સારી જગ્યાએથી માવાના પેંડા લઈ અને એમાં પૂરણમાં મિક્સ કરો ખમણીને, એટલે ખૂબ જ ટેસ્ટી બનશે. થેન્ક યુ.